અને ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજકોટમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, બાઇક રેલી અને માઇકની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રચાર કર્યો. મતદારોને રીઝવવા કોંગ્રેસ ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજી. વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોએ બાઇક રેલીની સાથે પ્રચાર કર્યો, તો વોર્ડ નંબર 8ના કોંગ્રેસ ઉમેદવાર રણજીત મુંદભા અને મેહુલ પટેલ કે જેમણે પ્રચાર કર્યો. અમે જનસંપર્કમાં જનજાગૃતિ કરવા માટે સાદી રીતે રોડ ઉપર આવી ચૂક્યા છીએ. તમને ખબર છે કે પાછલા સમયથી અમારા વિસ્તારમાં અમે જનસંપર્કમાં જ્યારે પણ આવ્યા છીએ તો રહેવાસીઓનો એક જ મેઇન પ્રશ્ન છે કે અમે પાછલા કયા કોર્પોરેટર છે એ પણ યાદ નથી અને એમનો સંપર્ક પણ અમે સાધી શકતા નથી. તો એવી રીતે અમે જનતાને જણાવવા માંગીએ છીએ કે અમે કોંગ્રેસના ઉમેદવાર જમીની હાલતમાં તમારી સાથે છીએ અને તમારી વચ્ચે છીએ. એટલે ગમે ત્યારે ભવિષ્યમાં કોઈ પણ કામ હશે તો આવા અમારા જેવા ઉમેદવાર જે જમીન સાથે જોડાયેલા છે એ આપના સંપર્કમાં આવતા સમયમાં અવિરત રીતે કામ કરતા રહેશું. પણ તમારા વીટીવીના માધ્યમથી એક લોકોનું અપીલ એવી કરવા માંગુ છું કે બીજેપી પોતે સ્વીકારે કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ લાયક જ નથી. ત્યારે જ બદલાવાની નોબત આવી છે ને. પ્રથમ નાગરિક એવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એને પણ રિપીટ ના કર્યા, એને પણ બદલાવી નાખ્યા. એટલે એ લોકોને સમજી ગયા છે કે લોકો વચ્ચે આ લોકો ક્યાં મોઢે ચાલશે. અને વડોદરા મહાનગર